નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં જો તમે ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત થનારા સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો, તમારા માટે અતિ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છું. તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત પામેલા જે કર્મચારીઓ છે, આઠમો પગાર પછીના લાભ આ નિવૃત્તિ પેન્શનને નહીં મળે. સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શનની આશા પર પાણી ફરી ગયું છે મિત્રો. તો કયા પેન્શનને નિવૃત્તિ કર્મચારીઓને આ લાભ નહીં મળે, તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો મિત્રો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે પેન્શનધારક સરકારી કર્મચારી છો, જો તમારે પેડ સબસ્ક્રિપ્શન લેવું હોય તો મિત્રો આપણી ચેનલ પર 29 પર સબસ્ક્રિપ્શન લઈ લેજો. તમારા કંઈ બી પ્રશ્નો હોય તો મને ચોક્કસ જણાવજો, તમારે ચોક્કસ એ પ્રશ્નો નિરાકરણ આપેલા આવીશું મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સાથે સાથે વાત કરીશું કે પેન્શનની આશા પાણી ફરી ગયું. ગુજરાત રાજ્યના કયા પેન્શનોને પેન્શન લાભ નહીં મળે, આઠમો પગાર પંચથી કયા પેન્શન મળશે લાભ, પેન્શનને કેમ અનદેખી કરવામાં આવી છે, એ પેન્શનને કેમ ધરણા પ્રદર્શન કર્યું છે મિત્રો. ત્યારબાદ ધરણા પ્રદર્શનમાં કયા કર્મચારીઓને અધિકારોને લાભ લીધો, વર્તમાન સરકાર પેન્શનને કેમ ભાર સ્વરૂપ જોવા મળે છે, અને 2026 પહેલાંના સેવા નિવૃત્ત થયેલા પેન્શનને કેમ લાભ આપવાનો ઇનકાર કરે છે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર હરેક માહિતી. નિવૃત્તિ કર્મચારી પેન્શનની એસોસિએશનના આઠમા પગાર પંચ લાભ માગણી સાથે કયા ધરણા પ્રદર્શન, વિરોધમાં સામે નેતાઓને સરકાર પર પેન્શનની હિતોની અવગણનાનો આરોપ લગાવ્યો મિત્રો. વરિષ્ઠ સંવાદદાતા નિવૃત્તિ કર્મચારી અને પેન્શનની સંગઠન અને શિક્ષક મહાસંઘ મંગળવારે શાસ્ત્રીઘાટ ખાતે ધરણા પ્રદર્શન કર્યું, જેમાં સિવિલ સર્વિસીસના મેન્યુઅલ પાછું ખેંચવાનો અને પેન્શનને આઠમો પગાર પર લાભ આપવાનો માંગ કરવામાં આવી હતી મિત્રો. કે બેઠક પછી વડાપ્રધાન, મુખ્યમંત્રી સંબોધિત પાંચમા મુદ્દાઓનું મેમોરન્ડમ પોલીસ અધિકારીને સોંપવામાં આવ્યું હતું. યુપી બોર્ડના નિવૃત્તિ અધિકારીઓ અને કર્મચારીઓ કલ્યાણ સંઘના અધિકારીઓ અને સભ્યના વરુણ નદી કિનારે શાસ્ત્રીઘાટ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. માધ્યમિક શિક્ષકના જિલ્લા પ્રમુખ સરાફુદ્દીન જણાવ્યું હતું કે વર્તમાન સરકારના પેન્શનને બોજ ઘણું વધી ગયું છે. તેમને આઠમો પગાર પંચનો લાભ આપવામાં માગતા નથી મિત્રો એમને. તો આ તેમના હેતુમાં ફટકો છે. એસોસિએશનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જણાવ્યું હતું કે સરકાર જે આઠમો પગાર પંચ 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થનાર પેન્શનને આઠમો પગાર પર લાભ વંચિત રાખે છે અને પેન્શન મળવું પેન્શન અધિકાર છે. વરિષ્ઠ ઉપપ્રમુખ મદન મોહન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના લડાઈ વિના કર્મચારીને અધિકાર આપી રહી નથી. અને 22 એપ્રિલ રાજ્યભરના વિરોધ પ્રદર્શન બાદ સરકારે 2% ડીએની જાહેરાત કરી હતી મિત્રો. બોર્ડ રિજનલ ઓફિસ વારાણસીથી નિવૃત્તિ કર્મચારી કલ્યાણ સંઘના પ્રમુખ ડૉક્ટર રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર કર્મચારી વિરોધી છે. તે કાર્યરત કર્મચારીની પેન્શન વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો. તેમણે પ્રાથમિક શાળાના વિલીનીકરણ પ્રક્રિયા ખોટી ગણાવી છે. વિરોધના પ્રદર્શનમાં એસોસિએશનના જિલ્લા મંત્રી અશોકસિંહ સુરેશે, કુમારસિંહ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સનત કુમારસિંહે, પેન્શનના સીતારામન, રવિશંકર દુબે, ઓમપ્રકાશ પાંડે, રવિન્દ્રનાથ જોશી, જ્યોતિષ પ્રકાશ શુક્લે, લાલજી પાલ, સચિન્દ્રકુમાર દુબે, કમલેશસિંહ મુદ્દે યાદવ, લાલ બહાદુર પ્યારેલા, જનાર્દનસિંહ, વિનોદકુમાર ચૌધરી, દિનેશસિંહ, દીનાનાથ વગેરે હાજર રહ્યા હતા મિત્રો. તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.